કાંઈ ખપ જ નહીં ને. ઓલા બાલ મુકુદાસ સામે રોજ જોકા આવે કથામાં. ગુણાતીતાન સામે રોજ ટકોર કરે. એમાં ચાતુર મહિનો બેઠો અને એકાદશી આવીને ગુણાતીતાન સ્વામી બધા નિયમ આપતા હતા. બાલ મુકુદાસ સ્વામી કે સાધુરામ હું નિયમ લીધું? તો કે ગુરુદેવ 4 મહિના લગી જોકા જ ન ખાવા, ઊંઘ આવે છે ને, આને ખપ કહેવાય. આનો છેલ્લો જન્મ થાય. હે આ તો ઉપર બે જાય ધૂનમાં આવે ને, કાંઈ નહીં 5 જણા કરશે ધૂન, આપણે શું? હે અને ઘણા કથામાં આવે તો મોટા આવે, બગીચો હોય ને એમ 7 વાગ્યા પછી પેલો સોપાટી ઉપર ફરવા જવું હોય ને એમ શું કરવા નગર તો પૂગી ન જાય મંગળામાં, નો ધૂનમાં બેસી જાય. શું કા નો બેહાય ધૂનમાં? ખપ નથી. એટલે ખપ હોય તો હવારના પોરમાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થતી હોય. જે સ્વામિનારાયણ મહામંત્ર તો કેટલો બળ્યો, કાળા નાગનું ઝેર ઉતારી નાખે એટલો બળ્યો. એ નામનું જયારે સ્મરણ થતું હોય સવારના પોરની અંદર, અને ધૂનમાં ન બેસાય. ભલે તમારે નિયમ હોય તો પછી કરો નિયમ, કોણ ના પાડે? પણ ચાય આ મહિનો ધનુર્માસ, અને ધનુર્માસની ધૂન એટલે ડબલ ફળ મળે, ડબલ ફળ. જે ફળ તમે એક મંત્રનું બોલો અને ધનુર્માસની ધૂનમાં એક મંત્ર બોલો તો 2 મંત્રનું ફળ મળે. આટલો આ ધૂનનો મહિમા. અને તોય છતાં આપણને ક્યાં ખપ જાગે? નથી ધૂનનો ખપ જાગતો, નથી સત્સંગનો ખપ જાગતો, નથી દેવ દર્શનનો ખપ જાગતો. અને તોય પાછા આપણે તો એમ કે ક્યાં જવું? તો કે અક્ષરધામમાં. ગુણાતીતાન સ્વામી કે લલારો એકોય દેખાતો નથી, અક્ષરધામમાં જવાનું. અને હકીકત આખું જગત આમને મજાય હો. ગુણાતીતાન સ્વામી મજેવડી દરવાજે ઉભા હતા જુનાગઢ ની અંદર, અને એક 12 વર્ષનો છોકરો દોડતો આવ્યો. તો ગુણાતીતાન સ્વામી આગળ જઈને કાંડું ફેરવ્યું, એ છોકરા ક્યાં જા? તો કે ક્યાંય નહીં, પાછો વળી ગયો. સ્વામી કે આમ જ જાય આખું જગત, ખબર જ નથી ક્યાં જવું, શું કરવું. મેં શું કરવા જન્મ લીધો એનું જ્ઞાન જ નથી. ખપ નથી. એટલે સ્વામી કે આ બધી ઉપાધિ છે. અમળતી અતિ વારતા તે મેળવી હરિ કરી મેરા. અમળતી અતિ વારતા તે મેળવી હરિ કરી મેરા. હે હવે વારતાની વિક્તિ કરી નથી પીછતા કોઈ પેરા. વારતાની વિગતિ કરી નથી પીછતા કોઈ પેરા. સ્વામી કે સમજી લો, અમળતી વાત આ મળી છે. જેમ કોઈ લોઢાને કોઈ પારસમણી અડાડે તો લોઢું સોનું થઈ જાય, એમ સ્વામી કે આ કથા વાર્તા સત્સંગ ધૂન ભજન એ તો જીવાત્માને મુક્ત કરનારું છે. માટે સ્વામી કે કરો ભજન જેમ અજાણા નરને એ કરે પથ્થર પારસ એક પાડ, બાવના ચંદન બરોબર વળી જાણે છે બીજા ઝાડ. સ્વામી કે પારસ મણી અને બીજા પાણા 2 હરખા જાણે. એક ભરવાડ હતો, બકરા ચારતો હતો ને મેં નદીએ પાણી પાવા ગયો. સ્વામી આ દ્રષ્ટાંત આપે, પાણી પીવા ગયો ને પાણી પાતો તો પર કરતો કરતો અને બકરા પીતા હતા પાણી. એમાં કઈક પથ્થર વીણતો હતો, ગોળ ગોળ સરસ મજાના પથ્થર જોયા ને તે વીણ્યા. એમાં 7-8 પથ્થર મળ્યા. એમાંથી એક સરસ મજાનો સળકાટ મારતો પથ્થર મળ્યો, લઈ લીધો. અને બપોરનો સમય હતો, બકરાને પાણી પાઈને સરસ મજાનો એક લીમડો હતો ને લીમડા સાંયે તે ટેકો રાખીને સૂતો, ઢેફે માથું રાખી. અને કાગડો આવ્યો ને કાં ચાલુ થયું કાગડા. હવે આને હેરાન કર્યા. અડધો કલાક હું કાં કરે. અત્યારે નહીં, આપણે અડધો કલાક બપોરે પોઢાડવાય ફોન ટ્રીન વાગવાય કરે ને બધા. આ કાગડામાં ફોનમાં કાંઈ ફેર નથી. તે ઓલા ભરવાડે ઓલો પથ્થર લઈ, ગોળ ગોળ પથ્થર હતો ને મારે લઈને એક પથ્થર નાખ્યો. કાગડો ઉડીને પાછો બેઠો, પાછો કાં ચાલુ કર્યો, ફરી વખત પથ્થર લઈને ફરી વખત ઘા કર્યો, ફરી વખત ઉડીને પાછો બેઠો. એમ કરતા કરતા બધા પથ્થર વહી ગયા. ઓલો એક પથ્થર વધ્યો, પાછો કાગડો આવીને કાં કર્યું એટલે લઈને ઓલો ઠોક્યો. પણ એ પારસ મણી તો આ માણસને ખબર હતી નહીં કે આ પારસ મણી છે, મારે બકરા ચારવાનું ટળી જાય. એક લોઢાને અડાડી દે તો બકરા ચારવાનું ટળી જાય. આ કોકના ખેતરમાં ભટકવાનું ટળી જાય.
એનું આને જ્ઞાન હતું ને બધા પથ્થર હરખા. એમ આ જીવાત્માને ખપ નથી એટલે બધું હરખું. સંસારે હરખો ને ભગવાને હરખા ને સત્સંગ એ બધું હરખું. જા માટે સ્વામી કે ખપ નથી એટલે સ્વામી કે બધું સમજે છે. બાવના ચંદન અને લીમડાનું ઝાડ કે પછી બાવળિયાનું ઝાડ એને હરખું સમજે. સ્વામી કે તો બુદ્ધિ વગરનો છે એમ નિષ્કુળાન સાહેબ બોલે હો. એ પણ પુરુષોત્તમા પ્રાગટનું મળવું તે છે મોંઘા મૂલનું. પુરુષોત્તમ પ્રગટનું મળવું તે છે મોંઘા મૂલનું. સ્વામી કે આ તો બહુ મોંઘા મૂલનું છે ભગવાનનું મળવું. અને આપણે કાંઈ તાકાત છે કે આપણે પામી શકીએ? આમાંથી કોણે તપ કર્યું ને કોણે સાધના કરીને કોણે એવું ભજન આદર્યું કે જેને કરીને ભગવાન એના તપને પ્રતાપે એના સાધનને પ્રતાપે એના ભજનના પ્રતાપે આવ્યા હોય? કયો હે છે કોઈ એવું કે કોઈ એમ કહે કે ભાઈ મેં તપ કર્યું એટલે ભગવાન આવ્યા, મેં સાધના કરી એટલે ભગવાન મને મળ્યા, મેં આ રાત્રિ દિવસ જાપ જપ્યો એટલે ભગવાનની મને પ્રાપ્તિ થઈ? આ તો સામેથી બિચારા આવ્યા. કેટલા મોંઘા છે એનું કોઈ મૂલ્યાંકન હાકી શકાય એમ નથી. એ ગોકળી હતો, એ બકરા ચારતો હતો. આપણી દશા કેવી તમને કહો. હવે આપણને બધાને ભગવાન મળ્યા પણ આમાં કેવી કેવી દશા છે ને તમને દ્રષ્ટાંત આપું. એક ભરવાડ હતો, એ બકરા ચારતો. એને એક સરસ મજાનો ચંદ્રકાંત મણી મળ્યો, પણ આજે એને ખબર નથી આ ચંદ્રકાંત મણી છે. સરસ મજાનો સળકાટ મારતો પથ્થર જોયો એટલે લઈ લીધો. લઈ અને બકરીને ડોકે એક દોરી તોડી ધોતિયાની અને દોરીને ગાંઠ મારી બકરીને ડોકે બાંધી દીધો. સરસ મજાની એની બકરી હતી ને બહુ દૂધ આપતી હતી એની હારે. અને તરત કોઈ નગર શેઠ નીકળ્યો ને તો જોઈ ગયો કે ઓહો આ હીરો અને આ બકરીને ડોકે. પણ માગું તો આ ભરવાડ દેહે નહીં તો બકરી ખરીદી લઉં. ભરવાડને કીધું બકરી વેચવી? તો કે હા. શું કિંમત છે? તો કે 15 રૂપિયા. એમ નહીં, હું મારી હાથે લઉં તો કે 25 રૂપિયા થાય. કાંઈ વાંધો ને લઈ લો. ઓલો જોકમાં આટો માર્યો અને જે ઓલો પથ્થર બાંધ્યો હતો ને એ બકરી લઈને બહાર કાઢી. એટલે આ 25 રૂપિયા લઈ લીધા અને બકરી લઈને હાલતો થયો. ઓલો શેઠ આગળ જાય ને બકરીને ડોકેથી છોડી પથ્થર અને બકરી કે હાલે ભરવાડ લઈ જા બકરી. ઓલા ને કાંઈ નહીં, પાણકો 25 રૂપિયા એમ ગયો, કામ થઈ ગયું. હતો પથ્થર ને કે કાલ બીજો ગોતું. રોજ 25 રૂપિયા મળે ને તો બકરા ચારવાનું બંધ થઈ જાય. પેલા ભાઈ થઈ ગયેલું હતું પણ તને ખબર નહોતી. તેને ગામમાં આવી અને કોઈ શેઠની દુકાન હતી, હીરાની ઓફિસ, ત્યાં જઈને કીધું ભાઈ મારે નંગ વેચવો છે, કાંઈ કિંમત? તો કે ભાઈ આના 100 રૂપિયા આવશે. અત્યારે મંદી છે એટલે એટલી બધી તેજી નથી, એટલે 100 થી વધારે નહીં આવે. બોલો કે કાંઈ વાંધો નહીં, 25 ના 100 4 ગણા સીધા મળે, વાંધો હું આપણે. એને ત્યાં 100 રૂપિયા વેચી નાખ્યું. ત્યાંથી લઈને અમદાવાદ જેવા શહેરમાં આવીને દેખાડ્યો કોઈ શેઠને કે ભાઈ આ હીરોમાં નંગ વેચવો? તો કે આ કિંમત? તો કે 1000 રૂપિયા મળશે. બોલે એમથી 100 ના 1000? કાંઈ વાંધો નહીં, વેચી દે. વેચી દીધો. અહીંયાથી બોમ્બે જેવા શહેરમાં ગયો, ત્યાં ભાવ પૂછો તો કે ભાઈ આના 10 લાખ રૂપિયા આવશે. હે 1000 ના 10 લાખ? બોલો કે 10 નહીં. તો કે ભાઈ આ મંદી છે, 5 મહિના ખમી જા તો તને 5 કરોડ આપું. બોલો કે 5 મહિના પછી મંદી આવે તો ઉપાધિ આલે લાય 10 લાખ રૂપિયા. એમ કરતા કરતા એ હીરો ફરતો ફરતો ઠેઠ અમેરિકાની બજારમાં પહોંચ્યો. ઇન્ડિયાનો કોઈ વેપારી ગયો અને ત્યાં જઈને બજારમાં હીરો મૂક્યો. એક નગર શેઠ હતા, એનો છોકરો હતો. શેઠ તો બહાર ગયેલા. શેઠના છોકરાને પૂછ્યું કે આ હીરો લેવો છે? શેઠના છોકરાએ જોયો, લેવો છે પણ અત્યારે નહીં મજા આવે. કેમ? તો કે મંદી બહુ હાલે. પણ ભાવ તો કયો? તો કે સવારથી સાંજ લગી 100 નોકર કરો. કેટલા? સવારથી સાંજ લગી 100 નોકર કરો. મારે હીરાની ખાણ છે, રૂમ ભર્યો આખો, સોનાનો રૂમ ભર્યો આખો, ચાંદીનો રૂમ ભર્યો, ડોલરનો રૂમ ભર્યો. એ બધાને તમે 100 નોકર દ્વારા સવારથી સૂર્ય ઉગે ત્યાંથી સૂર્યાસ્તમાં ત્યાં લગી તમે હાર્યા કરો. જેટલું હરાય એટલું તમારું. અને ઇન્ડિયાનો વેપારી ભૂખ્યો મૂકે કાંઈ? હે સાચું કહેજો. આવડા આવડા પગ જાડા હાથી જેવા થઈ ગયા હોય, 14 15 કલાક સ્ટોર ઉપર ઉભા રહે, 10 ગોળીઓ ગળે પણ સ્ટોર નો છોડે. બોલો
છોકરા એમ કહી દીધું હોય અમેરિકામાં ને એવા દેશોમાં કે બાપા અમારા માટે ન કમાતા તો આને ન છૂટે. શું કરવા છૂટે? આમાંથી નહીં છૂટતું હોય. ન્યાની વાત એક બાજુ. હવે ભજન કરવાનો સમય છે, તક મળી છે, અને આ સમય અને આ અવસર ઉપર ભજન ન કરે મોક્ષ ન મેળવી શકે. અને અત્યારે માયા ન છૂટે. અને મહારાજ કે આ સભામાં ન છૂટે તો પછી એને ક્યાં છૂટવાની ક્યાંય આશા નહીં રાખવાની. મહારાજ વચનામૃતમાં બોલ્યા. ઓલો તો મળ્યો હારવા હો, અને હાન થયું ને ત્યાં તો શેઠના બધા ગોડાઉન ખાલી કરી દીધા. અને બાજુ વાળો શેઠ હતો ને એને બળતરા થઈ. ચા કરતા કેટલી ગરમ પોતાડી. આને બધું વેચાઈ દીધું. એના બાપની કમાણી બધી પાયમાલ કરી નાખી. અને તરત એના ઓલા શેઠને ફોન કર્યો કે સાંભળ્યું તમારા દીકરાએ કાંઈક ખરીદી જણસ. ક્યાં ખબર નથી, પણ ખરીદી એનો વાંધો નહીં, બધું ઓલા ઇન્ડિયાનો વેપારી લૂંટી ગયો, બધા ગોડાઉન ખાલી કરી નાખ્યા. એમ તો કે હા. તે ઓલો શેઠ કે મારો દીકરો છેતરાય નહીં. એ મને લાગે ઇન્ડિયાનો પાકો છે. એ મને લાગે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણીઓ છે. એ કે મારો છોકરો છેતરાય નહીં. એમ તો કે હા. સાંજે શેઠ આવ્યા ને બાપ દીકરો બંને જમવા ભેગા બેઠા, વાતમાંથી વાત થાય, પણ એનો બાપ પૂછતો નથી. છોકરાએ સામેથી કીધું પિતાજી મેં જણસ ખરીદી તમે જોઈ? તો કે ના બેટા જમીન હું જોઈ લઈશ. તો કે ના પિતાજી તમે જોવો. જણસ છોકરો લાવીને મૂક્યો. પિતાજી આવે. બેટા કેટલા રૂપિયા આપ્યા? પિતાજી બધા ગોડાઉન ખાલી થઈ ગયા. તો કે અરે તે તો ઇન્ડિયાના વેપારીને લૂંટી લીધો. હાવ લૂંટી લીધો. કેમ? તો કે બેટા જયારે ચંદ્રકાંત મણી છે, શરદ પૂનમની રાત્રિ આવશે અને તું ધાબા ઉપર મૂકીશ ને ત્યારે એટલો વરસાદ વરસશે, એટલો વરસાદ વરસશે, સોનાનો ચાંદીનો આ બધાનો, કે એક દિવસની કમાણી ત્યાંને પૂરી આપી નથી. સમજાય? હીરો મળ્યો તો બધાને ચંદ્રકાંત મણી. ઓલા ભરવાડને મળ્યો તેને બકરીને ડોકે બાંધ્યો, એને 25 રૂપિયામાં વેચ્યો. ઓલા હોમાં વેચ્યો, ઓલા લાખમાં વેચ્યો, ત્યાંથી ઓલા કરોડોમાં વેચ્યો, અને ત્યાંથી ઓલાએ. એમ આપણને પ્રગટ ભગવાન મળ્યા છે, પણ જેને જેવો મહિમા સમજાય ને એવું થાય. માટે અહીંયા સ્વામી કે પણ પુરુષોત્તમ પ્રગટ નું માળવું તે છે મોંઘા મોલનું. પુરુષોત્તમ પ્રગટ માળવું તે છે મોંઘા મોલનું. નિષ્કુળાનંદ નર સમજે લેવું સુખ આતોલનું. સ્વામી કે સુખ અતોલ છે, જેને પામવા માટે જે તન મન ધન મરને જાય. આ ભગવાન સ્વામિનારાયણને પામવા માટે તન કદાચ પડી જાય તો કુરબાન કરી દેવું. દેહ જાય તો જવા દેવું, ધન નહીં જાય તો જવા દેવું, એની ચિંતા ન રાખવી ધનની. અને ધન તો જેટલું સત્સંગમાં વપરાણું, મોક્ષના માર્ગે વપરાણું એટલું કામનું. બાકી તો ગમે એટલું ભેગું કરેલું ક્યાં આવવાનું? કોઈ લઈ ગયો? એક શેઠ હતા, સમજા, બહુ ધનવાન. હવે એને જમીન તો હોય નહીં, વાણિયાઓને હાટનો ધંધો હોય. એ શેઠિયાને 3 દીકરા. એ શેઠિયાને 3 દીકરા. એ 3 દીકરા ધંધે સડી ગયેલા. પણ એમાં શેઠ વ્યવહાર મૂકે નહીં હોય. છોકરાની ઘેરે છોકરા ને એની ઘેરે છોકરા, 4 પેઢી જીવે. પણ શેઠ 100 વર્ષના છે ને તો વ્યવહાર ન મૂકે. અને વ્યવહાર હોય તો હાથમાં હોય તો વાપરી ન શકે. સત્સંગને અર્થે પાછું ન વપરાય. હવે શેઠને એમ થયું કે શું કરવું? વ્યવહાર તો દેવાય નહીં છોકરાને. દવન કદા ઉડાઈ મુરે તો અમે 500 વીઘા છોકરાઓને જમીન કરી દીધી. એક પણ જમીન નહોતી, એમાંથી કમાય. એમ કરતા કરતા શેઠ 1000ની નોટનો ડટ્ટો ગણતા તો. છોકરા બધા દુકાને ગયેલા, ગણતા ગણતા દરવાજો બંધ. અને શેઠને હુમલો આવ્યો. શેઠ ઉકલી ગયા. રૂપિયા ગણતા ગણતા એટલે અક્ષરધામમાં ગયા હોય, બીજે તો ક્યાંય જાય નહીં. વાત સાચી ને ભાઈ? લક્ષ્મીજીમાં રૂતી. લક્ષ્મીના પતિ કોણ? તો કે નારાયણ. તો ક્યાં જાય? ધામમાં જાય ને ભાઈ. 1000ની નોટનો ડટ્ટો ગણતો ગણતો ધામમાં પૂગી ગયો. અને મડાગાંઠ વળી ગઈ. અને મડાગાંઠ વળે એટલે ફાઇનલ જમપુરી ભેગો. હવે છોકરા નાના રમતા હતા, દરવાજો બાપાને હાકળ દેતા ભૂલી જાય, ખાલી દેવાણેલો. છોકરાઓ માર્યો ધક્કો, દાદા પડી ગયેલા. અને હાથમાં નોટ.
તે છોકરા એમ થયું કે દાદા કોઈ દી રૂપિયા વાપરવા દેતા નથી, આજ હુઈ ગયા છે ને હાથમાંથી નોટો ખેંચી લઈ. તે છોકરા ડટો ખેવા ગયા, ધારો દાદા ઢવડાણા. તે ઓલા છોકરા આવીને એને મમ્મીને કે મમ્મી મમ્મી બાપા ઢવડાણા, દાદા ઢવડાણા. કેમ? છોકરાને વહુ આવીને જોયું કે દાદા પડ્યા છતાં પાટો આમ હાથમાં મડાગાંઠ વળી ગયેલી ને 1000નો ડટ્ટો હાથમાં. તરત છોકરાને ફોન કર્યો કે આવો આવો. કેમ? તો કે દાદાને કાંઈક થઈ ગયું. છોકરાઓ આવ્યા, તપાસ કરી કે હાલું કઈ દેખાતું નથી આમાં. ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરને તપાસ કરી. ડોક્ટર કે કઈ છે નહીં. તે મોટો છોકરો કે કામ કરો, હવે જે હોય તે દાદાને એવું ઇન્જેક્શન મારો કે કાંઈક બોલે, ક્યાંક મરણ મૂણી બીજે હંગરી હોય ને તો કેતા જાય. ડોક્ટર કે એવું ઇન્જેક્શન નહીં આવે. નહીં તો કે ના, ઘડીક વાર કદાચ આંખી પટપટ આવશે પણ બોલશે નહીં કે તો અમારા રૂપિયા નથી ભાંગવા, આની પાછળ ખર્ચો કરાય તો આ મરી ગયેલો છે આમ તો ચલો વચલો છોકરો કે સારું એક કામ કરવાની, પણ આ રૂપિયાનું શું કરવું? મડાગાંઠ વળી ગઈ, લાખ રૂપિયા આમને વ્યા જાય ને. તે મોટો છોકરો કહેવો દાદાએ બહુ મહેનત કરી છે, આખી જિંદગી મહેનત કરી કે આપણી પાસે કાંઈ હતું નહીં. એક એક છોકરાને 5-5 કરોડના બંગલા કરી દીધા, ત્રણેયને કરી દીધા ને. તો કે હા, ત્રણે વિશે 500 વીઘા જમીન આપીને તો તો હવે પછી ભલે દાદાને કમાણીનું દાદા લઈ જતા. નાનો છોકરો કે કોઈનો બાપ લઈ નથી ગયો, આપણો બાપ લઈ જાય એવો સિલો નવો કરાય, આ ધંધો ન કરતા કોઈ. માટે સમય હોય તક હોય વાપરી લેવાનો મોક્ષને અર્થે. માટે આ નિષ્કુળાનંદ સ્વામી કે મરને દેહ જાય તો જાવે દેવું, ધન જાય તો જવા દેવું, આબરૂ જાય તો જવા દેવું, પણ મોક્ષ કરી દેવો. અને મોક્ષમાં જો કદાચ આબરૂ નહીં જોયું, ધન પકડી રાખ્યું કે દેહ હાચવી રાખ્યો અને એને લાલન પાલન બહુ કર્યું તો મોક્ષ નહીં મળે. માટે સ્વામી કે તન મન ધન મર જાય એ માટ ભગવાનને મળતા ભલે ની બધું જાય. 100 માથા જાતા સોંઘા સોગાળા, એક શિર કે વાસ્તે ક્યું ડરત હે ગમારા. હે 100 માથા વહી જાય તો 100 જન્મ ખપાવી દે તો આ ભગવાન ન મળે. આ ભગવાન આજ નિષ્કુળાનંદ સ્વામી કે મળ્યા. માટે સ્વામી કે તો ન મૂકીએ એ વળી વાટ તો સર્વે વાર્તા ઘણું બેસે ઘાટ. સ્વામી કે જો વાટ માથા હાટે ન મૂકીને તો કામ થાય એવું છે. અને હવે સ્વામી આપણને સમ્યક ભગવાનનો મહિમા સમજાવે છો કે ભગવાન સ્વામી કે કેવા છે. ઘાટે બેસે વાત સર્વે વળી સરે તે સર્વે કામ, કેડ ન રહે કોઈ કરવું સેવતા શ્રી ઘનશ્યામ. સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણનું ભજન કરો ને એની સેવા કરો તો કેડે કાંઈ બાકી ન રહે, પાછળ કાંઈ ન બાકી રહે. એને કરવાનું એ આ જન્મે છેલ્લો જન્મ થઈ જાય. માટે સ્વામી કે કરો ભજન, કરો ભગવાનમાં પ્રેત, કરો ભગવાનમાં હેત, કરો ભગવાનના આચાર્ય મહારાજ કે સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ અને કરી લો સત્સંગ. અને ભગવાને આપ્યો હોય તો મોક્ષ માર્ગે સ્વામી કે વાપરી લો. સાહુના સ્વામી જય શ્રી હરિ, સાહુના નિયંતા છે નાથ. મહારાજનો મહિમા. સહુના આશ્રય એ સેવતા સદાય થાય સનાથ. સહુના આશ્રય સેવતા સદાય થાય સનાથ. સ્વામી કે સૌના નિયંતા છે, આ સર્વેના નિયંતા ભગવાન સ્વામિનારાયણ. એનો નિયંતા કોઈ નથી. આ જીવ પ્રાણી માત્રનો કોઈક ને કોઈક નિયંતા છે, પણ ભગવાન સ્વામિનારાયણનો નિયંતા અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય નથી. એનો નિયંતા સ્વામી કે કોઈ નથી. માટે એનો સેવો એનો આશરો કરી લો. સ્વામી કે એને એનો આશરો કરવાથી હંમેશને માટે સનાથ થઈ જાઓ, અમીર બની જાઓ. કદાચ આ લોકની ધન સંપત્તિ મળી, આ લોકનો રૂપિયો મળ્યો તો પણ જેદી તેદું અનાથ તો થવાના, રાંક થવાના. હાથમાંથી ગઈ તેદી, દેહ પડી ગયો તેદી. પણ આ પુરુષોત્તમ નારાયણનું શરણું સ્વીકાર્યું ને સનાથ થયા. સિદ્ધને રહીએ કંગાલ, સંતો સિદ્ધને રહીએ કંગાલ. આજ મળ્યો છે મહા મોટો માલ નિષ્કુળાનંદ સ્વામી. સ્વામી કે શુકરવાને કંગાલ પણ રાખવું, ભિખારી પણ રાખવું. આ પુરુષોત્તમ નારાયણનું સ્વામી કે આજ આપણને આશ્રય મળ્યો છે. દેવના દેવ અખંડ અભેવ અશરણ શરણ સૌના આધાર, સર્વે સુખના વળે સુખનિધિ, સર્વે પણ સારનું સાર. સ્વામી આયા લખે દેવના દેવ છે, અખંડ મૂર્તિ છે. સ્વામી કે ભગવાન અશરણના શરણ છે, જેનું કોઈ નથી એના એ ભગવાન છે. સર્વે સુખના વળી સુખનિધિ. આ જગતના સંસારના સુખની અંદર થોડુંક સુખ, અલ્પ સુખ,
પણ એને સંસારનું નિધિ ન કહેવાય. ભગવાન તો સુખના નિધિ છે, એમાંથી કોઈ પાર જ પામી શકતું નથી. સુખ ગમે એટલું લો, કોઈથી ઓછું નથી થતું. અક્ષરધામમાં મુક્તો કોટાન કોટી કલ્પોથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ ભોગવે, પણ તોય અક્ષરધામમાં કઈ ઓછું નથી થતું કે હવે ભગવાનમાંથી એટલું સુખ ઓછું થઈ ગયું. સાંભળ્યું ક્યાંય? ક્યાંય નહીં. એ સુખ જ એવું છે, કોઈ દી ઓછું થતું નથી, અને સુખ લેતા જીવાતમાં કોઈ દી થાકતો નથી. આ લોકના સુખમાં થાકી જાય, કંટાળો આવે, પણ ભગવાનના ધામના સુખમાં કોઈ દી જીવને કંટાળો જ નથી આવતો. મુક્તો કોઈ દી એમ થતું છે કે હાલો આપણે એક રોજ મંદિરમાં કથા વાર્તા સાંભળવા જઈએ? એમ નથી થતું. એને શું કરવા? એને ભગવાનની મૂર્તિનું સુખ જ એવું છે. અને આપણને કોઈ દી સંકલ્પ જ નથી થતો હાલો આપણે અક્ષરધામમાં પૂગી જાય ભગવાનની મૂર્તિના સુખે સુખિયા થવા. એટલો ફરક છે, જાજો નથી કાંઈ. માટે સ્વામી કે સુખના નિધિ છે, સર્વે સારનું સાર છે. જે કાંઈ સારમાં સાર પદાર્થ કહેવાય એનાય સાર સ્વામી કે ભગવાન કહેવાય. રસનાય સર્વે રસ. હે સ્વામી કે સર્વે રસના રસ રૂપ અનુપ. સર્વે જે કાંઈ રસો કહેવાય ને એમાં સર્વે રસના રૂપ ભગવાન છે, અને સર્વે ભૂપનાય ભૂપ છે, સર્વે રાજાઓના રાજા છે, સર્વે તેજના તેજ છે. એની જેવો તેજસ્વી કોઈ નથી. હવે આ લોકમાં એક સૂર્ય આપણી ઉપર તપે, બપોરે આપણે સામું જોઈ શકીએ? હે નથી જોવાતું. તો ભગવાન એટલા તેજસ્વી છે, પણ એને સામું ન જોવાય. પણ એ તેજ શાંત અને શીતળ છે, એટલે એને સામું જોઈ તો આપણને સુખ આવે છે. સર્વે રૂપના પણ રૂપ છે. એ ભગવાન કેવા છે? તો કે સર્વે રૂપના રૂપ છે. આમાં કોઈકને રૂપ આપ્યું હોય તો આપણે જોઈ રહી ને મજા આવે ને કે આપણે બહુ રૂપાળો, આવત મેં માણા કોઈ જોયો નહીં. તો જેને ભગવાને રૂપ આપ્યું છે ભગવાન કેવા રૂપાળા છે. તમે જો આ તમારે નાનું કોઈ છોકરું હોય તમારે ઘેરે જન્મે, તો પછી તમે રમાડવાડું કેવા આમ ખેંચાતાણ કરતા હોય ને શું કરવા કરો? ખેંચાતાણ શું કા કરો? કે બહુ ગમે છે, રૂપાળો છે, ને શેડા નથી, ચીપડા નથી, ખોળો બગાડતો નથી, એટલે તમે ખેંચાણ કરો ને બહુ મજા આવે. પણ એ મોટો થાય પછી ખેંચાણ થાય. એ ભગવાનનું સ્વરૂપ તો એવું જ છે કે એમાં હંમેશને માટે ખેંચાણ જ રહે, ખેંચાણ જ રહે. કોઈ દી પછી એમ નથી થતું બસ હવે નથી સુખ લેવું એમ. આલોકમાં પદાર્થમાં એમ થઈ જાય બસ બહુ થઈ ગયું. માટે અહીંયા સ્વામી કહે છે પરાપર અપાર એવા જેની સેવા કરે સૌ કોઈ, ઈશના ઈશ પરમેશ્વર પોતે, એ સમ અન્ય નહીં કોઈ. સ્વામી કે એ જ ઈશના ઈશ છે, અને એ જ સર્વેથી પર છે. પુરુષોત્તમ પર બ્રહ્મ પુરાણ સુખદા સર્વે ના શ્યામ. પુરુષોત્તમ પર બ્રહ્મ પુરાણ સુખદ સર્વના શ્યામ. તેહ નર્તન ધરી નાથ જે સુખ દેવા આવે સુખ ધામ. સ્વામી કે જેના નજરમાં ન આવે, જેની વાણીની અંદર મનન ન થઈ શકે, મનમાં મનન ન થાય, જેનું ચિત્તમાં ચિંતવન ન થઈ શકે, વાણીથી જેનું કોઈ જેમ જેમ ઉચ્ચારણ ન કરી શકે, દ્રષ્ટિએ કરીને જે ભગવાનના જીવાત્મા દર્શન ન કરી શકે, એ ભગવાન કૃપા કરીને મનુષ્ય જન્મ ધારણ કરી અને સ્વામી કે સુખ દેવા ભગવાન પધાર્યા છે. એ જ સુર સુરેશ સરીખા નહીં, નહીં અજ ઈશા અમ એ હા. સુર સુરેશ સરીખા નહીં, નહીં ઈશા અજ સમયે. પ્રકૃતિ પુરુષ રખા નહીં, નહીં પ્રધાન પુરુષ સમતે. પ્રકૃતિ પુરુષ સરખા નહીં, નહીં પ્રધાન પુરુષ સમતે. સ્વામી કે એને કોઈની ઉપમા ન અપાય, તો આખા જુદા છે. જેમ સમુદ્રને કોઈની ઉપમા ન અપાય, એમ પુરુષોત્તમ નારાયણ ને નિષ્કળાન સ્વામી કે કોઈની ઉપમા ન અપાય. અને સ્વામી લખે એવા અંતરજામી અવની મધ્યે આપે આવે છે અલબેલ, ત્યારે સૌ નર નારને સેવા જેવા થાય છે સહેલા. બસ એ ભગવાન કૃપા કરીને જયારે પૃથ્વી પર પધારે ને ત્યારે તમારે મારે સેવા યોગ્ય થાય. અને અત્યારે ત્યારે આપણે સેવા કરી શકીએ છીએ ને, એ મૂર્તિનું સુખ લઈ શકીએ. નકર જેવા અક્ષરધામમાં છે એવા ને એવા આવે તો સ્વામી કે આપણે સુખ ન લઈ શકીએ. હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની સામર્થ્યનો નહીં પાર,
નિષ્કુળાનંદ એ નાથનો કોણ કરી શકે નિર્ધાર. સ્વામી કે ભગવાનનો નિર્ધાર કોણ કરી શકે વાલા ભક્તો? ભગવાનની સામર્થ્યનો કોઈ માપી શકે એમ નથી. ભગવાનની સામર્થ્ય અપાર છે, એને કોઈ માપી શકે એમ નથી. એમ આજે નિષ્કુળાનંદ સ્વામી આપણને કહે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.